ફાઇનલી ખોડિયારમાં મંદિરે ડુંગરે ચડી ગયા અને આ બધી આપણી ગેંગ આવી લીધી આગળ પીન ને આ બે પાછળ છે. કેવોક થાકોડો લાગ્યો? હા તો થઈ ગયા બરવે રેપ જેપ થઈ ગયા બધા. વાંધો ને હાલો દર્શન કરી લઈને પછી તમને અહીંનો વ્યૂ બતાવી દઉં. અટાણે તો નજારો કંઈક અલગ જ છે અહીંથી. વરસાદી માહોલ છે એટલે જોવાલાયક છે અહીંનું બધું નજારા. અહીંયા મંદિર આવી ગયું. આજ તો મહેમાન રોકાઈ ગયા ને તો સ્પેશિયલ આપણે અહીંયા દર્શન કરવા આવ્યા કે હેમત ને બેન ને કોઈ દી નહીં આવ્યા હોય. દર્શન કરી લીધા ને હવે અહીંયા ફોટોશૂટ હાલે. ફોટા પાડે ને અહીંયા મામાદેવનું મંદિર છે બાજુમાં, ત્યાં દર્શન કરે અમુક. અને અહીંનું પહેલાં તો છે ને તમને વાતાવરણ બતાવી દો. એકદમ નેચરલી વાતાવરણ આને કહેવાય. જોઈ લો એવો વરસાદી માહોલ છે, જમાવટ છે ભાઈ અહીંયા તો. શ્રદ્ધાળુ આવતા હોય ને જે ડુંગર હિલ્સ છે અહીં બધા ફોટા પાડે અને આવું કંઈક વાતાવરણ છે ને એકદમ ચોખ્ખું ક્લીન નથી દેખાતું બધું. અહીંયા બાપુની પટ્ટી ને અહીંયા શિવ મંદિર છે અને હિંચકા લહરપટ્ટી ને એવું બધું છે. હાલો હવે આપણે દર્શન કરી લીધા, થોડોક વિડીયો શૂટ કરી લઈ પછી ત્યાં જઈએ. થોડાક ફોટા પાડવા બધાને ફોટા બોટા પાડી લઈ પછી જઈએ. બરોબર ને? કેવું લાગ્યું અહીંયા આવીને બધાને? હવે ગરમી થોડીક ઉતરી નહીં બહુ અઘરું લાગ્યું હતું. ચડવું થોડુંક અઘરું લાગ્યું. આપણે એક ખાઈ ચડી ગયા. થોડોક પોરો ખાઈ લીધો હોત ને આપણે ઘેરથી નીકળવામાં મોડું થઈ ગયું હતું. ઉભા રહીએ, હું પાડી દઉં આગળ ફોટા. હાલો તો હવે છે ને આપણે થોડાક ફોટા પાડી લઈએ પછી વિડીયો શૂટ કરીએ. નારિયેળ ચડી ગયું એટલું ન ભરે. હા જો અહીંયા ફોટોશૂટ હાલે. હાલો આપણે છે ને એના થોડાક ફોટોગ્રાફર આપણે થવાનું છે. ફોટા પાડી દઈએ પેલા તો. હાલો હવે પછી જાવ આપણે દર્શન કરી લીધા ને હવે આપણે નીચે જાવ ને નીચે ક્યાં બધી રાઈડું છે એ પેલા છે ને ફોટા પાડી લે પછી ના નાઇસ ક્લિક આવી ગયો વિડીયોમાં આવી ગયો. આજ તો રોકાવાનું મેળ આવી ગયો. કામ મામણી રોકાઈ ગઈ એમાં મેળ આવી ગયો. એ વરસાદ જેવું હતું ને કામ તો અહીં હા ફ્રી તો નહીં હોય પણ આજ ધરા રોકી દીધા ને એ હડપ કરી. અમે નથી કાંઈ કરી, અમે નથી કાંઈ કરી, મમ્મીએ કાંઈ તો સારી કરી હતી. એટલે મેં કેટલી મહેનત કરી હતી માં કઈ નહીં. સુમિતને મેં કેટલી મહેનત કરી હતી ત્યાં રોકાણા બધા. હાલો તો હવે આપણે હેઠા જઈ ત્યાં થોડીક રાઈડ છે ત્યાં થોડોક મોજ માડી લઈને પછી નીકળ્યું આપણે. હાલો તો હવે આપણે અહીંયા ફોટો વિડીયો શૂટ ફોટોશૂટ બધું થઈ ગયું. હવે આપણે જઈએ એવા નીચે ત્યાં ઘણી બધી રાઈડું છે ને ત્યાં શિવજીનું મંદિર છે ત્યાં દર્શન કરી લઈ પછી આપણે નીકળીએ. પછી શિવજીના દર્શન કરી પછી હજી રાઈડુમાં જવાનું છે. બરોબર? આ બધે હા એ બનાવે ભાઈ. હાલો તો હવે આપણે કરીએ અને અહીંથી આપણે આ પગા બધા ટ્રેન જવાનું છે. આપણે પહેલાં અહીં શિવ મંદિર છે ત્યાં જઈએ પછી એમાં રાઈડું છે જો ને ઓલી બાજુ પછી ત્યાં જઈએ. ચાલો હવે આપણે જઈએ હેઠા શિવજીના દર્શન કરી પછી કરીએ. આજ પહેલાં તો વધારે ચડાઈ જાય. રાજવીન કુમાર તો બધાને આગળ છે ભાઈ. પાડી ને રાઈ હાલ.
આમ જોતા વરસાદી માહોલ છે પણ વરસાદ પાણી જેટલો ઘણો થાય એટલો છે જ, વધારે તો નથી. બોલીએ ભાઈ ક્યાં રહી ગયો? પાછળ રહી ગયો. ચાલો હવે આપણે સીધા ઉતરી જઈને પછી વાં જઈને મળ્યા નીચે જઈને શિવ મંદિરના દર્શન કરી લઈને પછી જઈએ આપણે રાઈડ છે ત્યાં. હાલો તો ઉતરી જઈને પછી અહીંયા શિવ મંદિર છે ત્યાં દર્શન કરી અને પછી આ રાઈડોની મોજ કરવા જાય. પાર્સલ આગળ હોય કે નહીં થોડુંક ઉતામરું વધારે છે. રાજબીન નો રાઈડું ની ઉતામરું હા હો હાઈ થઈ જાય હેઠા મૂકી તમે પાછા બધા ઉતારવામાં વાંધો ન આવે. આપણે ઉપર ટેકરી ઉપર સેવા હતા ને ત્યાં તો થોડો પવન વધારે લાગતો હતો. અહીંયા પવનની ગતિ થોડીક ઓછી છે ને અહીંયા ઓલું કોતરીને ડુંગર બનાવ્યો ને એટલે અહીંયા વાતાવરણ એકદમ શાંત છે. ઉપર તો પવન થોડોક વધારે લાગતો હોય આપણે વિડીયોમાં કદાચ ઘૂંઘવાટ વધારે આવીએ. અને અહીંયા જો આ શિવ મંદિર છે ને ત્યાં થોડુંક ટેકરી કોતરીને બનાવ્યું આ મંદિર છે તો અહીંયા નીચે આપણા હાવાઈજુ પૂગી ગયા મંદિર. ના ના આગળ પાછળ શું ઉતાવળ છે? દર્શન કરી લ્યો આગળ પાછળ. અહીંયા શિવ મંદિર છે. અહીંયા તો લગભગ આપણે એક ફેર તમે આવી તમે નહોતા આવ્યા. અહીંયા તો ઓલી ફેર અમે બધા અમારા કુટુંબના આવ્યા હતા ને તો એ બાઈઓ આવી હતી. મમ્મી છોકરા તો છોકરાઓને લઈને રાઈડું વૈયા ગયા હતા. આપણે દર્શન થઈ નહોતા છે. વાંધો ને આજ હુકમ આવી છે ને તો આજ કરી લઈએ. બીજું શું ભાઈ કોઠીઓ નહીં કોઠીઓ કહેવાય. રાજવીન શું કે જો કોઠિયાને કે શું કહેવાનું એ ખબર છે? શું કહેવાનું? યસ કાનમાં કહેવાનું એ સાનમાનું કહેવાનું હોય. ચાલો અમે દર્શન કરી લઈએ ને તમે અહીંયા કરી લો દર્શન. જય ભોળેનાથ. ઓલા બધા તો પાછા નીકળી ગયા હતા ત્યાં દર્શન કરે અડધા દર્શન કરી લેવા હતી પછી જાય. હું હોય ના ના એ કઈ જરૂર નથી અટાણે. હાલો તો દર્શન કરી લે બધા. થઈ ગયા દર્શન. હાલો બેન દર્શન કરી લે પછી આપણે જઈએ રાઈડું છે ત્યાં. કોઠિયાન કીધું રાજવીન નતો કીધું કોઠિયાન કીધું. અહીંયા તો પરિક્રમા લગભગ ના અહીંયા ઓટો રાખ્યો જ અહીં પરિક્રમાનો છે તો ખરો અહીંયા ઓટો. હાલો આપણે દર્શન થઈ ગયા ને હવે અહીંયા તમારી પાછું ફોટોશૂટ ચાલુ થઈ ગયું. હા હા આવ્યા એટલે હવે પછી ફોટો અને વિડીયો ને બધું કરી જ લેવાય ને. હા હા તમારે હસબેન્ડ વાહ એમ જ હું કે હું આ કે બહુ અમારા ભાઈ કે ફોટોશૂટ નો કે શોખીન થઈ ગયો તો આખી મારા હસબેન્ડ ને. સુધારો આવી ગયો. 2-3 દી રોકાણી ને ત્યાં શું છે કે બદલાવ આવી ગયો. ઘણો બધો બદલાવ આવી ગયો. હાલો તો હવે છે ને આપણે રાઈડું છે ત્યાં આગળ મોજ કરી લઈએ પછી નીકળ્યું બીજું. અને અહીંયા છે બાપુની મોટી આ એરિયા બાપુ અને આપણે જવાનું છે વાં આવે લહરપટ્ટી ઘણી બધી રાઈડું છે ત્યાં જઈ આવી. તો બધા નીકળી પડ્યા લાઈન થઈ ગઈ ને. હાલો તો હવે ત્યાં જઈ આવીએ આપણે. રાજવીરને થોડીક ઉતાવળ વધારે આવે ઘડીક મોજ કરી લઈએ પછી નીકળીએ બીજું. હા હોય તમારા બીનભાઈની અંગત વાત છે વાંધો નહીં.
એક કાકરો પગે ઠાય અને દડી ગયા ને તો સીધા પાટ પડી જાવ બધા. હાલો તો હવે છે ને આપણે રાઈડ જઈ આવી. મામા પીના વર્ગી ગયા કાકા મને પાટું ન લાગી છે હો ભાઈ. આમ થતું ને આસમાનમાં ચડી ગયા એવું લાગતું હોય છે ને સુમિત, એવું લાગતું હોય ને કે આસમાનમાં પૂગી ગયા. ઠાકર મુકાઈ ન જાય ધ્યાન રાખજો. રાજવીન કુમાર જો અહીંયા આવી ગયો. હવે હું લહરપાટીમાંથી ઉતરી ગયો. ત્યાં તો તારે જરાય નહીં ફાવે તારે. ઉપર ચડાવું, ઉપર ચડાવું. હા એ બાપા ત્યાંથી વેલ્ડિંગ મુકાઈ ગયો ભાઈ એનું નહીં થાય. વાહ ભાઈ તો ઓલી બાજુ ઓલી બાજુ ઓલી બાજુ. કર દે ચાલુ, કઈ ન થાય, કર દે ચાલુ. એ તો આરામ કરે ખાલી. થાકી ગઈ કઈ વાંધો નહીં, આરામ કરી લે. આરામ તો નતો કરવો, ચાલુ જ કરી દઉં પણ રાઈડ ચાલુ નથી. ચા બંધ છે ઉપર જો વેલ્ડિંગ મુકાઈ ગઈ. જાય ઢીંગલા વર્ગી ગયો. કર દે ચાલુ ફૂલ સ્પીડમાં કઈ. ઓ અહીંયા તો કોઈ દીકરો હિંચકા ખાવા ચાલુ કરી દીધો. એમને આમ ફૂલ સ્પીડમાં હિંચકો બીક લાગે. આમાં ઓલી ફેર આવ્યા હતા આપણે બધા ખબર રાજવીર આ જ હાકરમાંથી મિત બેઠો ને એ જ હાકરમાંથી પડતો રહી ગયો હતો તઈ. આ જ હાકરમાંથી આપણે બે ઓલી બાજુ હતા અને તાર મમ્મી ને રાજવીનામાં હતા. હાલો રાઈડ ચેન્જ થઈ ગયા અહીંયા. એમાં બે હરખે હરખા છો બેસી જાવ વાંધો નહીં. બે નો વજન હરખે હરખો છે વાંધો નહીં બેસી જાવ. સીધ જાવ હોય ને ધીમે ધીમે એક પગની જીક નહીં મારવાની નકર પડ્યો. એને ઓલી બાજુ જો મસ્તી નો ચબૂતરો કહેવાય શું કહેવાય ને ચબૂતરો શું કઈ. આ બાજુ ગાર્ડન તો ઘણું કરી લીધું પણ ખડ થઈ ગયું એટલે ગાર્ડનમાં ઝાડવા બીજા તો નથી દેખાતા. એક રાઈડ ચાલુ કરી લીધી હવે આવે એનું વેલ્ડિંગ મુકાઈ ગયું. આપણે વાં જાવ પેલા બે ચાલુ કરી દીધું. મિત અહીં જાવ એ તો ચાલુ જ રહે તને ખબર જ છે. ત્યાં મારે જાવ મિત પેલા. હા હાલ હું તો કઈ વાંધો નહીં. ચુસ કરી હા થઈ જાય શું થાય આમ જવાનું હોય કા. હા ફવરું હા એ સેલું પગું પૂગી ગયો. તું આ લટકેન બેઠો આમ જો તો કરો કોઈ નહીં ચાલુ કરી દીધું. જોડ્યો મમ્મી આમ તો જો મમ ત્યાંથી આવે અહીંયા જોડી કપલ જોડી इसको डर लगता है हेड स्पीड पकड़ियो खाली आमा मन नता तो साइकिल ले जाना था धीमे धीमे
ના કરતે ચાલો ના એક થી નહીં બે ચાલવાના મામી ને ઈચ્છા કરવાની એ લાઈન માં ઉભી ગઈ તારું કીએ મામી નું કે મમ્મી નું નથી કેતા ટીંગલો પપ્પા એના બેઠા રહી એટલે મારું ઉપર જ રહેવાનું ટીંગાઈ રહેવાનું પગ ઊંચા કરે ને તો મારે ઉપર જવા નગર ટીંગાઈ રહેવાનું બેઠો રહે તો આમ તો તાર મામી શું તાર મામી ટીંગલો બધા મજા માણી લીધી બધી રાઈડો ને હવે આપણે નીકળવું ઘેરે અને હવે મળ્યા આપણે નેક્સ્ટ બ્લોગમાં જ્યાં બધા જય દ્વારકાથી બધા થાકી ગયા હતા બેસી ગયા હતા ને બધા થાકી છોકરા નથી થાય કાંઈ કદી આણું ભાવ અહીં છે ને આપણે બેહાવી જો અહીં ચાલુ છે ચાલો હવે છે ને આપણે મળ્યા નેક્સ્ટ બ્લોગમાં જ્યાં બધા ને જય દ્વારકાથી